નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની ગુજરાતી વિષયની નવી બ્લુ પ્રિન્ટ 2025-26 આવી ચૂકી છે અને આ જે નવી બ્લુ પ્રિન્ટ 2025-26 છે તે મુજબનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું ધોરણ 3નું ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આપણે આવી ચૂક્યા છીએ। 7/10/2025ને મંગળવારના રોજ લેવાવાનું છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। સમય છે સવારે 11 થી 1। જો અહીંયા પ્રશ્ન ક્રમાંક 1 થી 8 આપેલા છે, કુલ ગુણ પણ એમના આપેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે અને એમના જે સોલ્યુશન છે તે આપણે એની અંદર જે પ્રશ્નો મૂકેલા છે તે પ્રશ્નો તમારી ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે, તમારી જે ત્રિમાસિક કસોટીઓ છે અને સાથે દરેક પ્રશ્નો જે છે તે આપણે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી લીધેલા છે, સ્વઅધ્યયન પોથીમાંથી લીધેલા છે। તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ધોરણ 3ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। અને સાથે આ પ્રશ્નપત્ર જે છે એ પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ જ ઉપયોગી એવું પ્રશ્નપત્ર છે। જો તો પ્રશ્ન નંબર 1, આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે। આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને આ પેરેગ્રાફને અહીંયા લખવાનો છે કોઈ પણ પ્રકારની ભૂલ વગર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલું, ટીકુ બહેન કોની ચોપડીઓ વાંચે છે। બીજું, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો। ત્રીજું, મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ 4 માર્ક છે। અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે, જુઓ એમાં અહીં કીડીનો સ્વભાવ કેવો છે, તો વાતો કરવાનો, તો એની સામે આપણે ટીક કર્યું છે। ત્યાર પછી એવી રીતે પહેલું, ટીકુ બહેન આખરે ક્યાંથી મળ્યા। બીજું, બાળકોને કોને જોઈને ઉડવાનું મન થયું। અને ત્રીજું, નીચેનામાંથી જુતાજીના દાક્તર કોને કહેવાય। અને ચોથું કે ફૂલાઈ જઈને ટપ્પુભાઈ સૌને શું બોલ્યા। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વાક્યો વાંચી તે મુજબ વાક્યને ચિત્ર સાથે જોડો જેના કુલ 4 માર્ક છે। તો અહીંયા 4 વાક્ય આપ્યા છે, એની સામે આપણને 4 ચિત્ર આપેલા છે, તો દરેક વાક્યને એમના યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે। મિત્રો, આ ધોરણ 3નું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને વોટ્સઅપ પર પણ મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે ધોરણ 3ના દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો જોઈએ તો ટોપલીમાં એક ઈંડું છે, 4 કાગડા ઉડે છે, માળામાં 3 ઈંડા છે અને એક કાગડો બેઠો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા ઉદાહરણ મુજબ વાક્યમાં વિશેષણ ઉમેરી અને વાક્ય ફરીથી લખો। નદી કિનારે વડલો હતો, રિયાંશ ગીત ગાય છે। બ, આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો જેના કુલ 2 માર્ક્સ છે। અહીં 2 માટલા છે અને અહીં 1 માટલું છે। ઝાડ પર 5 વાંદરાઓ બેઠા છે અને પાણીમાં બતક તરતું હતું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા કોષ્ટકમાંથી 3 પ્રાણીઓના નામ શોધીને લખો। તો અહીંયા આ જે કોષ્ટક આપ્યું છે એમાંથી 3 પ્રાણીઓના નામ શોધવાના છે। મિત્રો, આ પ્રશ્નપત્રના સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો તમને કીધું છે કે ભાઈ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। અહીંયાથી તમે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવવા માંગો છો તો નંબર આપેલો છે 70 46 22 22 54। ત્યાર પછી બ, આપેલા શબ્દોના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવી અને શબ્દ બનાવો જેના કુલ 3 માર્ક છે। નખીશો તો શોખીન, એવી રીતે વળાત, બાચકાને વાપરો। ત્યાર પછી ક, ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ 2 માર્ક છે। તો અહીંયા જોઈ શકો છો ચોપડી, રાજા, એના ઉપરથી વાક્ય બનાવે, એવી રીતે આકાશ અને તારા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। હની ટીવી ખાલી જગ્યા સૂઈ ગઈ। પછી શિયાળભાઈ ખાલી જગ્યા છે। ત્રીજું, તળાવના શાંત જળમાં ખાલી જગ્યાનું પ્રતિબિંબ દેખાતું હતું। ચોથું, દાદીમાના માથાના વાળ ખાલી જગ્યા છે। કુકડો ખાલી જગ્યા કરતો હતો। બ, નીચે આપેલા વાક્યમાં ખોટા શબ્દ ઉપર છેકો કરો। તો અહીંયા જો, અજગર કે અગજર ઝાડને વીંટળાઈ ગયો। મેં ગરમા ગરમ
કે ગરમા ગરમ દૂધ પીધું? ચાલો, ગરમા ગમર કે ગરમા ગરમ? દશરથને જલેબી કે જબેલી ભાવે છે? ઉર્વી અને તૃપ્તિએ રંગીલી કે રંગોળી પૂરી? તો આ રીતે અહીંયા જે સાચા શબ્દો છે એ રહેવા દેવાના છે અને ખોટા શબ્દ ઉપર છેકો મારવાનો છે. તો મિત્રો, ધોરણ 3નું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ધોરણ 3ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે અને તેના જે સોલ્યુશન છે તેની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે.